ઉપલેટામાં શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા 1200થી પણ વધુ રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। પર્યાવરણની સુરક્ષા અને હરિયાળી ક્રાંતિના સંદેશ સાથે શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ તથા સામાજિક વનીકરણ રેન્જ ઉપલેટાના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે ફળાઉ અને ફૂલઝાડના આશરે 1200 જેટલા રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। પૂજ્ય લાલ બાપુ તથા સ્વામી શ્રી ધર્મનંદન સ્વામીના આશીર્વાદ સાથે દીપ પ્રગટાવી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ઉપલેટા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોને હરિયાળા બનાવવા તથા પર્યાવરણની સમતોલા જાળવવા માટે લોકોમાં વૃક્ષારોપણ અંગે જાગૃતિ લાવવાનો હતો, જેમાં મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ત્રિવેદી અને આરએફઓ રાજુભાઈ ચિંચુવાડિયા દ્વારા લોકોની રોપાઓ સાથે તેનો ઉછેર અને માવજત અંગેનું જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, તાલુકા પંચાયત પ્રમુખ રવિભાઈ વિરડા, નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, લોક સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવી, વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ રાધી મહિલા મંડળના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટ અને વન વિભાગના હોદ્દેદારો અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી। नमस्कार, जयेश त्रिवेदी, प्रमुख सिद्धनाथ चैरिटेबल ट्रस्ट उपलेटा, उपप्रमुख राजकोट जिला भारतीय जनता पार्टी। आज रोज सामाजिक वनीकरण रेंज उपलेटा તેમજ સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું। તેમાં ફળ, ફૂલ, ઝાડ અને છાંયા આપતા વૃક્ષો આશરે 1000 ઉપરથી રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું। અમારો હેતુ એ જ છે કે આજે ઓઝોન વાયુમાં ગાબડું પડ્યું છે, તેનું કારણ છે કે વૃક્ષોનું સદંતર પૃથ્વી ઉપર ઘટાડો થઈ રહ્યો છે અને દિવસે ને દિવસે માનવ વસાહતના કારણે વૃક્ષો કપાતા જાય છે અને સામે તેટલા પ્રમાણમાં વૃક્ષો વવાતા નથી। અને જો આવી ગંભીર પરિસ્થિતિ રહેશે તો ભવિષ્યમાં માનવીને તથા પશુ પક્ષીને જીવવું મુશ્કેલ થશે। એ હેતુથી આજે 1000 ઉપરથી રોપાનું વિતરણ કર્યું હતું અને આ રોપા ઓક્સિજન આપે તેમજ ઘરાવ રોપા, ફળફૂલ રોપા અને વાડીઓમાં વવાય તેવા રોપા આપવામાં આવ્યા હતા અને જેથી આ પૃથ્વી પર ઓક્સિજનનો ખૂબ જ વધારો થાય અને ધરતી લીલી હરિયાળી બને અને ભવિષ્યમાં આપણને ગરમીથી છુટકારો મળે। આપણું એક જ ધ્યેય છે કે વૃક્ષને આપણે ઈશ્વરનું રૂપ માનીએ છીએ। વૃક્ષ ક્યારેય કાપવું ન જોઈએ અને જો કોઈ પણ કાપતું હોય તેને અટકાવવું જોઈએ અને વધુમાં વધુ વૃક્ષો વાવો એવી અભ્યર્થના એ જ અસ્તુ। ભારત માતા કી જય।